નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો, વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી ટાટના માર્ક્સના આધારે જ થવાની છે। એટલે જ્ઞાન સહાયક ભરતી જે ટાટના માર્ક્સના આધારે થઈ હતી એના આધારે જ ભરતી થઈ શકે છે। એટલે તમારો જે મેરિટ ક્રમ કદાચ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરી છે એનાથી થોડોક આગો પાછો થઈ શકે છે। અમુક જ વિદ્યાર્થીઓએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું નથી, એટલે ખાસ ફેરફાર જોવા મળશે નહીં। અને જ્ઞાન સહાયક જે ભરતી કરવામાં આવી છે એમાં જનરલ ભરતી કરવામાં આવેલી, એમાં કેટેગરીનો કોઈ લાભ આપવામાં આવેલો નથી। પણ જે હમણાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની જે ભરતી કરવામાં આવશે એની અંદર કેટેગરીનો લાભ આપવામાં આવશે। એટલે SCBC, ST, OBC અને EWS જે કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એમને પોતાની કેટેગરીનો લાભ મળશે અને જનરલ નંબર ને તમારો કેટેગરી નંબર અલગ આવશે। જે ઉમેદવારોના માર્ક્સ સમાન હશે એમાં જેની ઉંમર વધારે છે એ વિદ્યાર્થીને અગ્રિમતા આપવામાં આવશે। એટલે ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવણ છે કે મેરિટ જો સમાન બને અને માર્ક્સ સમાન હોય તો કયા વિદ્યાર્થીને અગ્રિમતા આપવામાં આવશે। તો જે વિદ્યાર્થીની ઉંમર વધારે છે એ વિદ્યાર્થીને અગ્રિમતા આપવામાં આવશે, એના પછી તમારો ક્રમ આવશે। અને માહિતી પ્રાપ્ત થયેલી છે કે 9મા મહિનાની અંદર ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત આવી જવાની છે। એના પછી માધ્યમિકની જાહેરાત પણ આવશે અને 100% ભરતી દિવાળી પહેલાં પૂર્ણ કરવાની વિચારણા ચાલે છે। એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી ત્યાં સુધી પૂર્ણ થઈ જશે, ત્યારબાદ ટેટ 2 અને ટેટ 1ની ભરતી પણ પૂર્ણ કરવામાં આવશે। આજનો વિડીયો બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।